સદગુરુ મારી સન્મુખમાં રેજો. સદગુરુ મારી સન્મુખ રેજો, નિત નિત દર્શન દેજો. હે નિત નિત દર્શન દેજો, સદગુરુ મારી સન્મુખ રેજો. સદગુરુ મારી સન્મુખ રેજો. બોલો સદગુરુ દેવ કી જય. સદગુરુની આપણા ઉપર મોટામાં મોટી કૃપા કઈ કહેવાય? કે જગતમાં જેનાથી કોઈ વધારે કિંમતી વસ્તુ નથી, મોટી તપશ્ચર્યાથી જે પ્રાપ્ત થવું દુર્લભ, ત્રણ લોકનું મૂળ ચૂકવો તોય ન મળે એવી મહાન વસ્તુ સત્ય નામની ઓળખાણ કરાવી એ ગુરુની આપણા ઉપર મોટામાં મોટી દયા. મનુષ્ય જીવનની અંદર સમસ્યાઓ અનેક પ્રકારની છે. મનુષ્ય જીવનની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ છે. હજારો પ્રકારની સમસ્યાઓનું નિવારણનું સાધન જો હોય તો એક સત્ય નામ છે. નામ થકી મનુષ્ય જીવનની અનેક સમસ્યાઓ છે તે દૂર થાય છે. એટલે જેણે નામને પ્રાપ્ત કર્યું, નામની સાધના કરી અને જેણે નામની સાધનાથી પોતાના જીવનની સમસ્યાઓને દૂર કરી, એવા સંતો સદગુરુનો ઉપકાર માની અને ગુરુગુણ ગાતા એમ કહે છે કે એવી કરુણા ગુરુએ કીધી, મોંઘી વસ્તુ દીધી મને. ધીરોજી મહાત્મા સંત કહે છે કે સદગુરુએ મારા ઉપર એવી મોટી કરુણા કરી કે મારાથી મૂલ્ય જ જેનું ચૂકવાય નહીં. એવી મહાન મોંઘી વસ્તુ મને વિના મૂલ્ય આપી તો ખરા, પણ મને કુપાત્ર ને સુપાત્ર બનાવીને આપી. એ પણ ભાઈઓ આપણે સદગુરુની મોટી દયા માનવી જોઈએ. નિર્ગુણ બ્રહ્મ પરમાત્માએ આ દેહરૂપી પાત્ર તો ઘડી દીધું, પણ ભક્તિભાવની અંદર સૂક્ષ્મ દેહ મનનો ઘાટ ઘડી દેનાર, મનને પાત્ર બનાવનાર સદગુરુ સંત છે.
કુપાત્ર સુપાત્ર કેને કહેવાય છે? કે આપણું અજ્ઞાનયુક્ત મન છે ત્યાં સુધી આપણે કુપાત્ર છીએ. અજ્ઞાનથી ઘેરાયેલું આપણું મન છે ત્યાં સુધી આપણે કુપાત્ર છીએ. આ કુપાત્રની અંદર નામરૂપી વસ્તુ પાત્ર બન્યા વિના ઠેરાતી નથી. તો જે હાથમાં ન આવે, જે જોવામાં ન આવે, એવા મનનો સદગુરુએ એની કૃપાથી અને એના જ્ઞાનથી ઘાટ ઘડી દીધો. એ જિજ્ઞાસુ સાધકે ગુરુનો ઘણો ઉપકાર માનવો જોઈએ. સુપાત્ર બન્યા વગર આ મહાપુરુષોની અનુભવ વાણી છે એ સમજી પણ શકાતી નથી. તમે જે જ્ઞાનની ધારા સાંભળો એ અજાણી વ્યક્તિ પણ સાંભળે, પણ તમને સમજુ પુરુષોને જેટલી સમજાય એટલી અજાણી વ્યક્તિને ન સમજાય. એનો અર્થ એવો થાય કે દયાળુ સદગુરુએ આપણો ઘાટ ઘડ્યો છે એટલે એની જ્ઞાનરૂપી વાણી આપણા મનરૂપી પાત્રમાં ઠેરાય છે. વાતના કેનારા મળે પણ સમજનારા મળવા દુર્લભ છે. આ સમજણ હૃદયે ક્યારે ઠેરાય કે ઘાટ ઘડી દેનાર કોઈ સદગુરુ મળે ત્યારે ઠેરાય. એટલે ધીરોજી સંત કહે છે, કરુણા ગુરુએ કીધી રે મોંઘામાં મોંઘી વસ્તુ દીધી મને. નામ એટલે તમે ખાલી સામાન્ય વિચાર કરો કે જે નામના ધ્યાનથી ત્રણ લોકના નાથ આત્મા રામનું તમારા ઘટમાં પ્રાગટ્ય થાય એનું મૂળ તમે હું સૂકો. કલ્પના માત્ર સમી જાય. જન્માંતરોના દોષ બળી અને ભસ્મ થાય. જન્માંતરોના કર્મ બળી અને ભસ્મ થાય. એ નામનો મહિમા તો જુઓ, એનું મૂલ જ ન સૂકવી શકાય. કરુણા ગુરુએ કીધી મોંઘી વસ્તુ દીધી મને, જે નવ મેં જાણી. આપણે તો નામથી અજાણ જ હતા ને. નામ શું કહેવાય, નામનું સ્મરણ કેમ કરાય, નામના સ્મરણથી લાભ શું થાય, કાંઈ આપને ખબર હતી? એટલે ગંગા સતીએ પાનબાઈને કીધું કે મનુષ્ય જીવનમાં ભલે મનુષ્ય ગમે એટલું જાણે, પોતાની તીવ્ર બુદ્ધિથી અનેક પ્રકારની માહિતીઓ ભેળી કરે, પણ દેવી, જેનાથી મનુષ્ય જન્મ સફળ થાય એ જાણ તો સદગુરુ મળે ત્યારે થાય છે. આ એક જાણ્યા જેવી અજાણ છે પાનબાઈ. અધોરિયાને ન કહેવાય, ગુપત રસનો ખેલ છે અટપટો, જે મનની આંટી મેલે એને સમજાય. મનુષ્ય જીવનની અંદર જે જાણવા જેવી વસ્તુ છે એનાથી જ આપણે અજાણ છીએ. એની જાણ આપનાર, એની સમજણ આપનાર જો જગતની અંદર કોઈ હોય તો બ્રહ્મનિષ્ઠ ગુરુ છે. કરુણા ગુરુએ કીધી રે મોંઘી વસ્તુ દીધી મને. તમને કોક એક મણ ખાલી હોનું આપે, એક મણ હાલો ને, તો તમે આખી જિંદગીમાં સુખી ન થઈ જાઓ કે ભાઈ હવે આપણે કાંઈ કમાણી કરવા પાણું નહીં, એક મણ હોરું હું મારા દોસ્તારે આપી દીધું. સાવકાર હતો ને,
મારા મિત્રએ મને 1 મણ હોનું આપી દીધું, હવે આપણે જિંદગીભરનું દાળદર ભૂકા. એવું તો આ હોનું પૃથ્વીમાં કેટલું હશે? એક એક રત્ન 1 કરોડનું થાય એવા રત્નો પૃથ્વીની અંદર કેટલા હશે? ત્રાંબુ પિત્તળ કેટલું હશે? 7 ધાતુ આ પૃથ્વીમાં કેટલા હશે? એ બધોય ખજાનો જેમાંથી ઉત્પન્ન થયો એ નામ સદગુરુએ આપ્યું. હવે 1 જન્મનું નહીં, જન્મ જન્મનું દાળદર ભૂકા થઈ ગયું. જન્મ જન્મનું દાળદર ભૂકા થઈ ગયું. હવે બીજી કોઈ કરણી કરવાની જરૂર ન રહી. 1 મણ હોનું મળ્યું એને મજૂરીએ ન જવું પડે. એમ ગંગા સતી કે એક આ વસનને જાણી લે ને બીજું કાંઈ જાણવા જવું ન પડે. વસન જાણ્યું એને સર્વ જાણ્યું, પછી એને કરવું ન પડે બીજું કાંઈ. ગંગા સતી એમ બોલ્યા કે આને નડે નહીં હવે માયા કેરી સાંઈ. આવી મહાન વસ્તુ જેના દરેક સંતો ગુણગાન ગાય છે, ક્યાંક મર્મ ભાષામાં ગાય છે, ક્યાંક પ્રગટ ગાય છે. એવી મહાન વસ્તુ સદગુરુએ આપણે પ્રત્યક્ષ આપી. એ આપણું મોટું સદભાગ્ય ને સદગુરુની મોટી કરુણા. જે નવ મેં જાણી આપણે જાણ્યું નહોતું, એ તો આવી પૂગી કને. જે મેં નહોતી જાણી તે વસ્તુ મને સદગુરુએ સમજાવી આપી. મારી મતિ તો ઘણી મૂંઢ હતી, એ ગૂઢ જ્ઞાન જોનારી થાય. એ ઓછી કૃપા હું કેમ કહું ધન્ય ગુરુ રાય. ગુણ કોણ ગાય રે શક્તિ ન ભાળું કોઈ જને. મારી મતિ હાવ મૂંઢ હતી. મૂંઢમતી કેને કહેવાય ખબર છે? કે પેટની ડબરી ભરવા સિવાય બીજી ન ખબર પડે ને આને મૂંઢમતી કહેવાય. પેટની ડબરી આપણે મનુષ્ય એક જ ભરીએ છીએ, પશુ પંખી નથી ભરતા. કીડી જેવા ઝીણા કીટ પતંગના જીવો નથી ભરતા. તમારી નજરમાં ન આવે એવા ઝીણા ઝીણા જીવ ઉડે છે, એનું પેટ નથી ભરાતું, એ ભરે છે. તો આપણે મનુષ્ય ખાલી પેટ ભરવાની ખબર પડે, શું નવાઈ કરી? હું નવાઈ કરી? આ મૂંઢમતી છે. ખાલી પેટની ડબરી ભરવા પૂરતી જ જો ખબર પડતી હોય તો આપણી મૂંઢમતી છે. મનુષ્ય અવતાર ખાલી ખાવા પીવા અને વિષયોનો સુખ ભોગવવા માટે નથી મળ્યો. મનુષ્ય અવતાર કર્મના બંધનમાંથી મુક્તિ મેળવીને સદગુરુ પરમાત્મા સ્વરૂપમાં ભળી જવાને માટે મળ્યો છે. આ એક સુંદરમાં સુંદર સુયોગ આપને પ્રાપ્ત થયો કહેવાય. મનુષ્ય અવતાર મળ્યો અને મનુષ્ય અવતારની અંદર મનુષ્ય જીવનનો મુખ્ય ધ્યેય સમજાવનાર કોઈ મહાપુરુષ કરુણા દ્રષ્ટિવાળા સદગુરુ મળ્યા. એ આપણા માટે સોનેરી પળ કહેવાય. સારામાં સારો સુયોગ પ્રાપ્ત થયો કહેવાય. માટે આવી જે મૂંઢમતી હતી, જે રાત ને દિવસ વિષયની સંશોધનમાં જ લાગી હતી, એ મૂંઢમતી છે.
રાત ને દિવસ વિષય મેળવવાને માટે, વિષય ભોગવવાને માટે જે વૃત્તિ લાગી રહી એ મૂંઢમતી છે. જે વૃત્તિ કોઈ સદગુરુની શાન લઈને નિજ સ્વરૂપની ભાનની ખોજમાં લાગે એ સતમતી છે. વિષયની ખોજમાં રહીએ એ મૂંઢમતી છે, અને આત્મ સ્વરૂપની ખોજમાં લાગે એ સતમતી છે. આ મૂંઢમતીને સતમતી કરી દેનાર સદગુરુ સંત છે. મૂંઢમતી આપણી સતમતી થઈ, સ્વરૂપની ખોજમાં લાગી, એ સદગુરુનો મોટો ઉપકાર માનવો. મારી મતિ મૂંઢ હતી, એ આ ગૂઢ જ્ઞાન જોનારી થાય, આ ગહન વિષય વેદાંત રસને સમજતી થાય. નિજાત્મ સ્વરૂપની ભાન માટેની સમજણને સમજવી એ વેદાંત રસ છે. વેદના એ અર્કનો અર્ક છે. આને સમજતી આપણી વૃત્તિ થઈ, એ સદગુરુની મોટી દયા છે. મારી મટી મૂંઢ હતી, એ ગૂઢ જ્ઞાન જોનારી થાય, એ ઓછી કૃપા કેમ કહું? આ ઓછી કૃપા કેમ કેવી? ભલા માણા, તમારો દીકરો હીરાને પારખતો થાય ત્યાં તમે રાજી રાજી થઈ જાઓ કે બની ગયો, પારખ થઈ ગયો, પગાર મીંડો મળવા, ઝવેરી બની ગયો. છોકરા હીરાને પારખતો થાય ત્યાં રાજી રાજી થઈ જાય. આ ત્રણ લોકના નાથને ઓળખી જાય એ કઈ હે? ત્રણ લોકના નાથને ઓળખી જાય એ પારખપણું ઓછું લાગે છે. આ ઝવેરી કોણ બનાવે? આવા ઝવેરી કોણ બનાવે? ગુરુ બનાવે. ઝવેરીની હારમાળાઓ કરી દીધી હોય તો સંતોએ કરી દીધી છે. ઝવેરીની હારમાળાઓ કરી દીધી હોય તો આવા સદગુરુએ કરી દીધી. બીજું કોણ કરી દે? ઓછી કૃપા કેમ કહું? ધન્ય ધન્ય ગુરુરાય. ભગવાન ઓળખાઈ જાય આ નાની વાત લાગે છે? નકર કદાચ ત્રણ લોકનો નાથ અવતાર લઈને આવે તોય ન ઓળખાય. શું કરો? દુર્યોધન રોજ ભટકાતો હતો કૃષ્ણને. કેટલો નકર હારો યોગ કહેવાય, બોલો જી, ન કહેવાય? ઓળખી થઈ ગયો. કેમ ન ઓળખી થઈ ગયો? કે ગુરુ નહોતા મળ્યા. બરાબર ને? એવા ગુરુ નહોતા મળ્યા, ઓળખી થઈ ગયો. નકર એમાં ક્યાં આંખો વિશે સમાધિ ચડાવવા નથી, પરબારા દર્શન કરવાના હતા. કેટલો સારો યોગ, એમ કહું છું. હે, કેટલો સારો યોગ કે પરબારા દર્શન થઈ જાય અને ભેગે લાગે બેડો પાર. ભલા માણા, હે, ઓળખાણા. અયોધ્યાના ધોબીએ નિંદા કરી એના કરતા શરણે વહી ગયો હોત તો, શરણે વહી ગયો હોત તો. ઘરવાળીને ધબકાવતો ને નિંદા કરતો હતો, એટલે એનો અર્થ એવો થાય એને બે માણસ નહીં ભળતું હોય ને. બરાબર ને? આને શરણે ગયો હોત ને તો ભળવા હોત મંડત. બરાબર ને? આને શરણે ગયો હોત તો ભળવાય મંડત ને. મેં કીધું ને કે સમસ્યાઓ અનેક છે, ચાવી એક છે. ઈ ચાવી દેનારા, એનું દાન આપનારા સદગુરુ છે. એટલે આત્મપદની પારખ કરાવે એવા સદગુરુ એને ધન્ય છે. મારી મતિ મૂંઢ હતી, ગુડ જ્ઞાન જોનારી થાય,
એ ઓછી કૃપા કેમ કહો, ધન્ય ધન્ય ગુરુ રાય. ગુણ કોણ ગાય રે, શક્તિ ન ભાળું કોઈ જને. એના ગુણ કોણ ગાઈ શકે? એવી કોઈ પાસે શક્તિ નથી કે પૂર્ણ રીતે એના ગુણ ગાઈ શકે. સરસ્વતી મુખ વર્ણવે, વર્ણવે શેષ નાગ, તોય ગુરુના જ્ઞાનનો પમાય નહીં પાર. વનરાયની લેખણ કરું મહાસાગરની સાય, પૃથ્વી તો પત્ર બની તોય ગુરુનો ગુણ લખ્યો ન જાય. શિવ સનકાદિ મુનિ નારદ ગાવે, કહે કબીરતા કો પાર ન પાવે. ગુરુ મહિમાનો પાર કેમ લહુ, થાક્યા સરસ્વતી થાક્યા વેદ. શિવ સનકાદિ મુનિ ન લહે, એવો ભારે ગુરુ ગુણનો ભેદ નરસિંહ મહેતા કહે છે. પૂર્ણ રીતેના ગુણ ગાય જ ન શકાય, પણ જેટલા ગાઈએ ને જેટલા સમજીએ એટલો આપણા જીવનમાં લાભ થાય. એટલો આપણા જીવનમાં લાભ થાય. બાકી તમારા જીવનની અંદર જે કાંઈ સારું થાય એ બધી એની જ કૃપા હોય છે. એની કૃપા વિના તો શું થાય? હારા હગા મળે ને તો વાયડાય ન કરવી, ભાઈડે હારા હાગા ગોતી લીધા, એને દયા કરીને એટલે મળ્યા, કાંઈ ડાપણ કરતો નહીં. એની દયા હોય ને તો થાય. ક્યાંય અભિમાન લીધા જેવું જ નથી. જે કાંઈ થાય એની દયાથી જ થાય છે. એની દયાથી જ થાય છે. એના ગુણનો કોઈ પાર જ નથી. એના ગુણનો કોઈ પાર જ નથી. આ સરકાર છે, તમારું કાંઈ લેણું હોય તો તમારી મિલકતને હરરાજ કરી લે છે, કરી લે છે. લેણું લે જ છે ને તમારી પાસેથી. ભલે તમારે પાસે રહેવા મકાન ન રહે તે સરકારને નથી જોવાનું, બરાબર. પણ લેણું એ ગમે એમ તમારી મિલકત હોય તો મિલકત લઈને બેંક તમારું લેણું વસૂલ કરે છે, બરાબર ને? લાખો ગુના કર્યા હોય એને ગુરુ માફ કરી દે. ભલા માણા કર જ છે, કર્મનું કર જ છે. કોઈ મહાપુરુષે ગાયું છે કે સંત દેખી નમન કરીએ, સંત દેખીને સન્મુખ હાલીએ, ઝપટ નમાવીએ શીશ. એક ગુના તો ક્યાં કરે, લાખ ગુના કરી દે બક્ષીસ. કેવડી દયા, કેવડી દયા. એવા લાખો કરોડો દોષ કરનારાઓને સંત કોટીમાં મૂક્યા છે ગુરુએ કે નથી મૂક્યા? મૂક્યા છે. જેસલની ને એની તો બધી કથાઓ લખાઈ ગઈ એટલે બધાય જાણે છે. આપણે જાણે હાવ પાપ્યા નહીં હોય એમને. એ જાહેર કરતો હતો ને આપણે સાનમુના કરતા છીએ. કંઈક છે તો ખરા દોષ. અને કેટલાય જન્મના ભારના ભરેલા માનવી છીએ આપણે. જે બોલો સદગુરુની કેમાંથી છોડાવે વાલા. એમનો સમજવું કે મારા કરમ નથી. કેટલાય જન્મના કરમ ભેળા થયેલા છે. નથી એમ નથી. આપણી આઈથે આપણી જાતને ડાય ન માન લેવી. એ તો એ દયા કરે તો થાય. બસ ગુણ કોણ ગાય રે, શક્તિ ન ભાળું કોઈ જને. ગુરુ તો એક ગુરુ રે, ગુરુ જેવું નહીં કોઈ. હોય અભ્યંતર ઊંડું મેં તો નાખ્યું સર્વે ખોઈ. મને તો સુખ હોય તો સારું લાગે, દુઃખ દેખી બળું દવમય. સુખ દુઃખ એક સાથે પાડ્યા કહો, તરી ગયું કેવું ત્યાંય.
જ્યાં એવું જોયું રે ભલે વસે મંદિર કેવને. આપણે તો જીવનમાં અનુકૂળ સંજોગ હોય એટલે મજા આવે ને આપણે એમ કંઈક ભગવાનની દયા, ભગવાનની દયા એમાં મજા આવે. જરા કઈ પ્રતિકૂળ સંજોગ આવ્યો ભગવાને અમાર સામું ન જોયું લ્યો, અને ઘોડું નહીં નગર મેં 3 નારિયેલ મહિના લ્યો. હા, નારિયેલ તે બનાવ્યા છે ભાઈ. પ્રતિકૂળ સંજોગ આવે કુદરતનો વાંક કાઢવા માંડે. ભગવાન અમાર સામું ન જોયું. એમ નહીં કે મેં જન્મો તેદું ને એને સામું નથી જોયું. મેં ધન સામું જ જોયું છે, ધર્મ સામું નથી જોયું, ઈશ્વર સામે નથી જોયું. એ નહીં કે ગંગા કિનારે ઘર કરો ભલે નાવો નિર્મળ નીર, પણ દીધા વિના ક્યાંથી પામશો કે ગયે દાસ કબીર. દીધા વિના તો ક્યાંથી મળશે. માટે જ્ઞાની પુરુષો એમ કે છે કે સુખ મળે તોય એની દયા, અને જીવનમાં કાંઈક દુઃખ આવે તો એની જ દયા. એ આપણા હારા હાટું જ છે. ઘણી વખત દુઃખ આવે તો આપણા જીવનનો ઘાટ ઘડાતો હોય. ઘણી વખત જીવનમાં સંકટ આવે તો એમાં આપણા જીવનનો ઘાટ ઘડાઈ જતો હોય. કંઈક સમજાવવાને માટે આપતા હોય. આપણું નાનું બાળક ધારવાળી સરી લઈને રમતું હોય તો રમવા દ્યો કે લઈ લ્યો હાથમાંથી? શું કામ લઈ લ્યો? કે વખતે લાગશે અને લોહી નીકળશે, એટલે ધારદાર સરીથી રમતું હોય તો તમે એને લઈ લ્યો. શું કામ? એને ખબર નથી, અજ્ઞાન છે કે આ સરીથી આમ કરે તો લાગી જાય, એને ખબર નથી એટલે લઈ લ્યો. બરાબર ને? તો સરી બાળકના હાથમાંથી માએ લઈ લીધી, એને દુઃખ આપ્યું કે દયા કરી? દુઃખ આપ્યું કે દયા કરી? એમ ઘણી વખત સંપત્તિ લઈ લે એ એણે આપણા ઉપર દયા કરી છે. આ ધારદાર સરી છો. અજ્ઞાન અવસ્થાની અંદર સંપત્તિ મળે ને એ સંપત્તિનો તમે દુર્વ્યય કરો, ઓલી સરીમાં તો લોહી નીકળે, આમાં તો હું દશા થાય એ જ નક્કી ન રહે. એટલે ભગવાને ઇન્દ્રને એક વખત કીધું કે ઇન્દ્ર, જેની સંપત્તિ જેના ઉપર હું દયા કરું ને એકવાર એને સંપત્તિથી ભ્રષ્ટ કરું છું. જેના ઉપર હું કૃપા કરું એને હું એક વખત સંપત્તિથી ભ્રષ્ટ કરું છું, એટલે એનું અભિમાન ન રહે. એ દે તો એની દયા માનવી, અને લઈ લે તો એની દયા માનવી. નામદેવજી મહારાજ મહારાષ્ટ્રના એક સંત થયા. ગાંજઘોષની એક ઝૂંપડી હતી, 2 નાના નાના રૂમ. એક ઘરમાં કંઈક આગ લાગી, સંપત્તિ મંડી બળવા. એટલે નામદેવજી મહારાજ બીજા રૂમમાં જે વસ્તુ પડી હતી ને મીંડા આવેલું જ્યાં અગ્નિ બળતો ને એમાં નાખવા, કે અગ્નિદેવ હાઈ રહી જાય છે, આની બાળ નાખો, આ નહીં બાળ નાખો. બધું બળીને ભસ્મ થઈ ગયું. અને બેદી કેડે તો ભગવાનના પરમ ભક્ત હતા. ભગવાન
કારીગરનું રૂપ લઈને ભગવાનને લક્ષ્મીજી આવ્યા કે ગાય માટીનું ઘર બનવું હોય તમે સારી રીતે બનાવી દઈશ. નામદેવજી મહારાજ કે બનાવી દો. એવી ભાઈ પરણકુટી બનાવી, કાટકૂટવાળી ગાર ગોરમટીની. આડોશ પાડોશમાંથી બધા પૂછવા માંડ્યા કે નામદેવજી મહારાજ આ કારીગર ક્યાંથી આવ્યા હતા? એટલી બધી સુંદર પરણકુટી બનાવી દીધી કે આ સ્વર્ગમાંથી આવ્યા હતા. કે તો અમારે બનાવી છે, જો કોઈ અમને બનાવી દે કે આ એમનેમ ન બને, આને માટે બધું બાળવું પડે. એમનેમ ન બને, એમનેમ ન બને. કહેવાનો હેતુ ઈ જે કાંઈ કરે ઈ દયા છે એમ માની સુખ હોય તો સુખના સમયનો સત્વ્યય કરીને ભક્તિ માર્ગ તરફ ગતિ કરવી. કંઈ થોડું ઘણું દુઃખ હોય તો એનો પણ સમાન ભાવ રાખી અને ભક્તિ માર્ગ તરફ ગતિ કરવી. સંતોએ સુખમાંય ભક્તિ કરી છે ને દુઃખમાંય કરી છે કે નથી કરી? સુખ મળ્યું તો સકી ન ગયા, દુઃખ આવ્યું તો વિહવળ ન થયા. બે સ્થિતિની અંદર એને ભક્તિ કરી છે. બે સ્થિતિમાં એને ભક્તિ કરી છે. ભક્તિ ભૂલ્યા નથી. અમારે દેવારામ બાપાને ઘણી વખત બીજ આવે તો ઘરમાં દાણા ન હોય. લ્યો, ઘરમાં દાણા ન હોય. એ સમયમાં ભાવ રાખીને ભક્તિ કરી છે અને ખવડાવવાળાને ખવડાવ્યું છે. હતું નહોતું તોય, હતું નહોતું તોય. એક વાર તો એવો સમય આવ્યો કે આખા ઘરમાં બીમારી, કોઈને રોટલા ન ગળી એવું થઈ ગયું ને દુષ્કાળ વરસ. મારા કુટુંબમાંથી આવીને રોટલા ગળી જાય તો એ ખાધા ભેળા થાય એવી સ્થિતિ થઈ ગઈ. બધા બીમાર. એ વખતની અંદર કાંઈક 30-35 હજારનું કરજ થઈ ગયું. બીજ નજીક આવી, ઘરમાં કાંઈ નહીં, લેવા જેવું હોય એની પાસેથી ઉસી પાસીના લઈ લીધા હોય એને બીજી વાર કહેવાય નહીં. એનો વ્યવહાર તો ટન્શન જેવો હતો, એને ગમે નહીં, લીધા પછી ન દેવું. એમાં જેતપુર જઈને ત્યાંથી અટાણું કરતા અમે દર બીજનું અટાણું હજી એક જ દુકાનેથી અત્યાર સુધી ત્યાંથી જ કરીએ છીએ. વ્રજલાલ મોહનલાલ કરિયાણાવાળા, એ મનજીભાઈ ને પોપટભાઈ બે ભાઈ એને કુદરતી હૃદયમાં કુદરતે પ્રેરણા કરી જે હોય તે. એ આવ્યા કે બાપા બીજ નજીક આવી તોય તમે હજી કાંઈ અટાણું કરવા આવ્યા નહીં? કે ભાઈ હજી ઓલી વખતના પૈસા બાકી, ઉસી પાસીના લેવાય એને 5 લઈ લીધા. આખું ઘર બીમાર, કોઈનો રોટલા ઘડે એમ નથી. મારે તમને કેમ શરમાવવા? કે બાપા એવું હોય, દુકાન તમારી છે, દુકાન તમારી છે. જે જોઈ લઈ જાઓ, જે દી થાય તે દી દેજો, ન થાય તોય કાંઈ નહીં, બાકી અટાણું કરી જવાનું. નામદેવજી મહારાજની તો કથા સાંભળી, આ તો પ્રગટ હમણાં જોયેલું. સંતો સુખમાંય ભક્તિ કરી છે ને દુઃખમાંય કરી છે. એમાંય કાંઈક એની દયા જ હોય, એની કરુણા જ હોય. તો ભાઈ
જીવનમાં કંઈક સુખ મળે કે દુઃખ આવે એ ગૌણ વસ્તુ છે. એ આપણા પ્રારબ્ધનો ખેલ છે. પ્રારબ્ધ પ્રમાણે થાય. અને એ તો મહાન મહાન સંતો, મહાન વિભૂતિઓ, એને થોડું ઘણું જીવનની અંદર કાંઈક આવ્યું છે. પણ એવું નહીં માનવું કે આપણે જીવનમાં દુઃખ આવ્યું એટલે ભગવાન આપણી સામું જોતા નથી, આપણા ઉપર ગુરુની દયા નથી, એવું ન માનવું. એમાં દયા જ માનવી. કંઈક કહેશે એમાં ધીરજ ધારણા રાખી જાય તો જીવનનો ઘાટ ઘડાય. અને એવા દુઃખના સમયે તમને સહાયતા થાય ને તમારું ગાડું પાટે ચડે એટલે તમને બમણો ભાવ બંધાઈ જાય. એટલે ધીરોજી કહે છે કે મને તો સુખ હોય તો સારું લાગે, દુઃખ દેખીને બળું દઉં માઈ. સુખ દુઃખ એક સાથે પાડ્યા, કરી તરી ગયું કેવું ત્યાંય. જ્યાં એવું જોયું રે ભલે વસુ મંદિર કેવને. જીવનમાં એવી સમજણ પ્રાપ્ત થઈ કે બે સ્થિતિની અંદર આનંદ રહ્યા છે. બે સ્થિતિમાં આનંદ રહ્યા છે. ભલે રાજમહેલ રહેવા મળે તોય ભલે, ને સાજેલ ઝૂંપડી રહેવા મળે તોય ભલે, બેયમાં આનંદ છે. બેયમાં આનંદ છે. પણ કેને આનંદ છે? કે નામમાં ધ્યાન લાગ્યું એને આનંદ છે. નામમાં ધ્યાન ન લાગ્યું હોય તો એક વાત વિચારી લેજો, ઝૂંપડીમાં નહીં રાજમહેલમાં નો આનંદ આવે. તમારું શું કહેવું છે? આ તો કુદરતના ગજબના ખેલ છે. ગરીબ રોદડા રોવે, શ્રીમંત રોવે છે, ક્યાંય હોખ નથી. એનો અર્થ એવો થાય કે નામના ધ્યાન વગર શાંતિ નથી, નથી અને નથી. નહીં. ભલે ને એ વખતની અંદર નરસિંહ મહેતાને લોકો ગરીબ સંત કહેતા હતા, પણ એ વખતે જુનાગઢના બાદશાહ રા ગંગાજળિયાને જે આનંદ નહોતો એ આ ભક્તને હતો. બાપુ, એ આને આનંદ હતો. આઠે બોર આનંદની લહેરો છૂટતી હતી. લહેરો છૂટતી હતી. ખાવા દાન નહોતું તો આનંદના આમ ઉભરા જ આવ્યા કરતા હતા. ઉભરા જ આવ્યા કરતા હતા. ભલે રૂખડીયો સંત હતો, પણ એનો રક્ષક ત્રણ લોકનો નાથ હતો. માટે એને એક વાણીમાં ગાયું છે કે ભક્તની લોકો નિંદા કરે એવું જગત થયું છે પાજી. મહેતા નરસિંહનો સ્વામી સાંભળો, મારે તો માથે ગિરધર રહ્યો છે ગાજી. વાલો મારો પ્રેમને વચ થયા રાજી, આમાં શું કરે પંડિતને કાજી. વાલો મારો પ્રેમને વશ થયા છે રાજી. ભલે લોકો મને જે કહે પણ મારી માથે ગિરધર ગાજે છે. ત્રણ લોકનો નાથ પળ પળ એની અમી નજર મારા ઉપર કરી રહ્યો છે. મહાપુરુષ સદગુરુની કરુણાની દ્રષ્ટિ આપણા ઉપર ફરતી હોય એનાથી સાધકને માટે કોઈ સારી પળ નથી. જિજ્ઞાસુને માટે મોટી દયા છે કે સદગુરુની કરુણાની નજર આપણા ઉપર હોય. બસ. અને એક વાત યાદ રાખી લઈએ, આપણી નજર એના ઢાળી હોય એટલે એની આપણા ઢાળી હોય. કોઈને પૂછવા ન જતા. આપણી નજર એમાં એના ઢાળી હોય એટલે એની આપણા ઢાળી હોય ને હોય.
કોઈને નહીં પૂછવાનું. તો એની ભક્તિ કોણ કરે ભલામણા? હે, તો એની ભક્તિ કોણ કરે? જેને સમજણ છે એને બે સ્થિતિની અંદર આનંદ છે. ક્યારે સ્થિતિ બદલાવાનો વિચાર ન કરવો, મનની સ્થિતિ બદલે એનું ધ્યાન રાખવાનું છે. મનની સ્થિતિ બદલી જાય. મનની સ્થિતિ બદલવી એટલે જે વિષય સંગી મન છે એ નામ સંગી બની ગયું એટલે હારી સ્થિતિ થઈ ગઈ, સમજી લ્યો. વિષય સંગી મન છે એ મન નામ સંગી બની ગયું. આ જીવનની સારામાં સારી સ્થિતિ છે. જે મન નામ સંગી બન્યું, જેની ઘડીએ જીવનની અંદર સ્મરણ કરતા મન નામ સંગી બન્યું, એ જ ક્ષણે તમે વૈકુંઠવાસી બની ગયા. વૈકુંઠમાં જવાની વાટ નહીં, વૈકુંઠવાસી બની ગયા. સાકર દૂધમાં ઓગળે એટલે દૂધરૂપ બની જાય, ગળ્યું દૂધ થઈ જાય. સાકર દૂધમાં ગળે એટલે દૂધરૂપ બની જાય, બની જાય. એમ ભક્ત ભગવાનમાં ગળી જાય તે રૂપ નો થઈ જાય, નો થઈ જાય. સીધો હિસાબ છે કે નથી? કહે રે કબીરા તો વસ્તુ અમૂલક, હરિને ભજતા હરિમાં સમાય સોય રંગીલા. આ અવસરમાં જેણે સદગુરુ સેવા એના મટી ગયા વાદ ને વિવાદ સોય રંગીલા. કેમ હરિસંગી બને કે ઓહંગ શબ્દ નાભીથી ઉઠે જઈને સુનમાં સમાય. એવા 21,600 અજંપાના જો જાપ જપાય. આરે અવસરમાં જેણે સદગુરુ સેવા એના મટી ગયા વાદ ને વિવાદ રે રોય રંગીલા. આ સ્મરણથી, આ ધ્યાનથી ભક્ત ભગવાન સ્વરૂપ સદગુરુમાં ભળી જાય છે. બસ એટલે મનની સ્થિતિ બદલવી છે. મનની સ્થિતિ બદલવાને માટે સત્સંગ છે, સેવા છે. સેવા કરતા, સત્સંગ કરતા, અભ્યાસ કરીને જો મન નામ સંગી બની જાય, બસ સમરણની સિદ્ધિ થઈ શકી. પંથ ખૂટી ગયો, મુકામ આવી ગયો. જેનું મન નામ સંગી બન્યું એણે કીધું કે પંથ હતા હવે થયા પરિપૂરણ, નવધા નામ મિટાયો. દસમ દશા આવી દલ ભીતર, એક અનેક હતો ઈ એકમાં સમાયો. ગુરુ મળ્યા સહજમાં જેણે સતનો શબ્દ સુણાયો. 84નો રાહ સુકાવી દીધો ને અખંડ ધામ ઓળખાયો. આ કોણ કહી શકે? જેનું મન નામ સંગી બન્યું. હવે આવું ન જાવું, ન કરું વ્યવહારા, નહીં રાજા નહીં પરજા. રવિરામ રમતા રામ કવીરા, નહીં મુવા કે નહીં સરજા. આ કોણે કીધું? જેનું મન નામ સંગી બન્યું છે એને કીધું. આવી રીતે સમજણથી કલમા પઢો તો કલ્યાણ જીવનું. કહે વલી સાંઈ શાનમાં, વૈકુંઠ જાતા તારે વાર નો લાગે, બેહી જા નામરૂપી
વિમાનમાં મન રાખો પ્રાણ જીવનમાં જેની સુરતા ગુરુના. જ્ઞાનમાં પણ મનુષ્ય જીવનની અંદર ભાવથી આ ભજનનો મર્મ જ ન જાણ્યો. ખટરસ સાયવા પાનમાં પંચ ઇન્દ્રિયની તલપ નથી બૂઝતો, એટલે તને ધર્મ ક્યાંથી આવે ધ્યાનમાં. ભક્તિ માર્ગમાં આવીને વિષયોને સંતોષવા અને લાલચમાં પડ્યો હોય, આમાં ભજન કઈ થાય? કઈ થાય? એની તલપ નથી બૂઝતો એટલે ધર્મ નથી આવતું ધ્યાનમાં. મન રાખો પ્રાણ જીવનમાં જેની સુરતા ગુરુના જ્ઞાનમાં. માટે આવી સમજણ ગુરુએ આપી, નામનો મહિમા સમજાવ્યો, મનને નામ સંગી બનાવ્યું. એ ભવાબ્ધિ કેરા દુઃખ ટાળ્યા ગુરુએ દઈને પ્રેમનો પ્રસાદ. પ્રીતિ રીતિની નીતિ શીખવાડી, તજાવ્યો દુઃખ વિવાદ. સ્વાદ સારો સાખ્યો રે વર્ણવીને કેમ કહું હું તને. ભવાબ્ધિના દુઃખ ટાળ્યા. ભવાબ્ધિનું દુઃખ ક્યું? કે મનુષ્ય જીવન સિવાય તમને ગમે એ દેહ મળે ત્યાં દુઃખ સિવાય કાંઈ નથી, કાંઈ નથી. ભલે હું એમ કહું છું આલસી છે ને કૂતરાનો દેહ મળે ને હાલો બંગલામાં બેહવા મળે, તો આવી મજા છે મનુષ્ય દેહ જેવી? છે મજા? છે? ભલે સારી રીતે હસવાય, સારું ખાવાનું મળે, હાલો બધું હાસું, મોટરમાં ફરવાય મળે. એને માલકોસ ગાવો હોય તો ગાઈ હગે? એ કથા સમજી હગે? સત્સંગ સમજી હગે? સંત દર્શનમાં સમજી હગે? એવા લક્ષોરાશીના દેહો જોવો જી. છે એમાં ક્યાંય મજા? આવો આનંદ છે? આવો આનંદ છે? અમે સત્સંગ કરતા હોય તો માખું મોઢા સુધી આવી જાય, એને ખબર છે કે આ કેવું બોલે છે. છે મજા? અને યાતનાઓ જોવો જી, દુઃખ જોવો જી. કઈ હરાવાટ છે? ખાલી આપને એમ થાય કે આવો ને આવો વારે વારે મનુષ્ય દેહ મળે ને આવા નવા સંતો મળે, એવું વિચારો તો મજા ન આવી જાય. લેર જ છે ને આમાં. મનુષ્ય અવતાર તો મળે, પણ હું તો એમ કહું છું આવી ગદ ગંગા અને ઉગારામની ગતમાં વારે વારે જન્મી કઈક લેર જુદી હોય એવું નથી લાગતું તમને? હે ભાઈ, કઈક જુદો આનંદ હોય એવું નથી લાગતું? તો મૂલ્યાકરણ કરી તો થાય ભાઈ, સમજીએ તો થાય કે ઓહો. એમાંય જો સાધક નામમાં ધ્યાન દે, જો સુખ તો મુખથી કયો ન જાય. નિરખે પરમ પદ પાઈ, જીવને શિવ એકી હો જાય. બસ આવી સમજણથી આજનો લાવો લીજીએ કાલ કોણે દીઠું છે. મનુષ્ય જીવનમાં જેટલો લેવાય એટલો આપ જલસો મારી જ લેવો. આમાં કઈ હકડક થઈ જાય કાંઈ ખબર પડતી નથી. બાકી કામ ને બીજું ને ત્રીજું ને એ તો થયા જ કરવાનું છે, એનો ક્યાં છેડો છે?
ભલે ને આપણે બીજા કરતા કદાચ ઓછા સાવકાર રહી, તેમાં હું અહીંયા પણ બાવળ ફાટી જાય. પણ આ લેર લૂંટી લેવાય, હું તો એમ કહું. હા, લૂંટી લેવાય. માટે આવા ભવાબ્ધિના દુઃખ ટાળ્યા ગુરુએ દઈને પ્રેમનો પ્રસાદ. એ નામ તો આપ્યું, પણ અનન્ય એના હૃદયના પ્રેમથી આપ્યું, ભાવથી આપ્યું. અનન્ય પ્રેમથી નામ આપ્યું. એ આપને પ્રેમનો પ્રસાદ આપ્યો છે. પ્રેમનો પ્રસાદ કેમ? નામી પ્રેમનો પ્રસાદ કેમ? કે જે પ્રેમથી પરમાત્મા રાજી રાજી થાય, જે પ્રેમથી પરમાત્મા વશ થાય, ઈ પ્રેમ આપણા ઘટની અંદર નામના ધ્યાનથી પ્રગટે. એટલે નામ આપ્યું એ પ્રેમનો પ્રસાદ આપને આપ્યો છે. અતિ પ્રેમી સંતો જે તમે જોવો છો એ નામના ધ્યાની છે. નામના ધ્યાનથી જ એના ઘટની અંદર એ પ્રેમનું પ્રાગટ્ય થયું છે. નામ આપ્યું એ પ્રેમનો પ્રસાદ આપ્યો છે. જે પ્રેમ પરમાત્માને વશ કરી રાખે, જે પ્રેમથી જ્યારે પરમાત્માને બોલાવ્યા ત્યારે નરસિંહ મહેતાને માટે હાજર થયા, એને ખબર હતી મારે વ્યવહારમાં કોઈ મને મદદ કરે એમ નથી. છોકરીને મામેરું આવ્યું એટલે એને કીધું કે જાઉં છું, તારું નામ લઈને તારે કરવું એમ કરજે. તારું નામ લઈને જાઉં છું ને તારે જેમ કરવું એમ કરજે. ભરતોય ભલે ન ભરતોય ભલે, ભર તો તારી આબરૂ, ન ભર તો તારી આબરૂ જાય. પણ આનો પ્રેમ એવો હતો, આનો પ્રેમ એવો હતો. જ્યારે બોલાવે ત્યારે હાજર, જ્યારે બોલાવે ત્યારે હાજર. છેલ્લે હારમાળાની પરીક્ષા આવી એટલે ભગવાને વિચાર્યું કે આને હવે હારે નાખ્યો તો જોહે છે, મારા વિશ્વાસ છે. ત્યાં એને કે ગલગોટાનો હાર લઈને નાખી આવું. આ તો રાજાને વાત તો એટલી જ છે કે આના ગળામાં ભગવાન હાર પહેરાવે છે. ગલગોટાનો હાર લઈને ભગવાને વિચાર કર્યો કે નાખી આવું. નરસિંહ મહેતા કે એમ નહીં હાલે, આ બધા જોવા ભેળા થયા છે. તારા જેવો 3 લોકનો નાથ મારા ગળામાં હાર નાખવા આવે ને ગલગોટાનો નાખે, એ થોડો કાંઈ શોભે? એ કાંઈ શોભે? એની આરે હીરા જોઈએ. એ જીવાલા ફૂલ ને હીરલાનો હારલો ગોવિંદા ગૂંથીને લઈ આવો. એ જીવાલા હારને કાજે નવ મારીએ અઠીલા હરિવર યમને. તારા જેવો 3 લોકનો નાથ હાર નાખવા આવે ને ગલગોટન નાખી શોભે? હારે હીરા ગુથતો આવે. પ્રેમ. ગુરુ દામોદરે પ્રેમનો પ્રસાદ આપ્યો હતો. નામના ધ્યાનથી એના સ્વરૂપની અંદર એવો પ્રેમ થાય છે. ઈ પ્રેમથી ભવાબ્ધિનું દુઃખ ટળી જાય છે.
એ પ્રેમથી એનું નિરંતર ચિંતન થતા જન્માંતરોના કર્મ બળી અને ભસ્મ થઈ જાય છે. ભવાબ્દી કેરા દુઃખ ટાળ્યા, ગુરુએ દઈને પ્રેમનો પ્રસાદ, પ્રીતિ રીતિની નીતિ શીખવાડી. પ્રીતિની રીતિ, સદગુરુમાં પ્રીત બાંધવી તો એની રીત શીખવી. શું રીત? કે ભજન કરવામાં કોઈ જાતનું મનમાં પ્રલોભન ન રાખવું. મારે કાંઈક જોઈ લેવું છે, મારે કાંઈક જાણી લેવું છે, મારે કાંઈક સમજી લેવું છે, મારે કાંઈક બની જવું છે. કોઈ પ્રલોભન નહીં, કોઈ આશા નહીં. કોઈ પ્રલોભન વગરનું ભાવથી ભજન કરો, એ પ્રીતિની રીતિ છે. નિષ્કામ ભક્તિ, નિષ્કામ ભાવની ભક્તિ, એ જ સ્વરૂપની સાથે અનુસંધાન કરાવે છે. સ્વરૂપ એટલે પરમાત્મા સ્વરૂપ, આપણી ભાષામાં ગુરુ સ્વરૂપ. નિષ્કામ ભાવની ભક્તિ આ પ્રીતિની રીતિ છે. પ્રીતિની રીતિમાં માગવાનું ન આવે. ભલે સુદામાના પત્નીએ કંઈક માગવા જ મોકલા હતા ને, કે તમારા મિત્ર બહુ સાવકાર છે, ભગવાન કહેવાય છે, જાઓ. કે પણ દેવી, હું મોટો છું, મારે મગાઈને એક માગવાનું નથી. હું ભલામણ કરું, તમારે માગવું નથી, પણ કહેવાય છે એ અંતર્યામી. ને ખરેખર સુદામા એ ન માગ્યું, નહીં, ન માગ્યું. અને આણે કળાઈ એવી કરી. સુદામા ગયા ને મેલા ગેલા કપડા કઢાવી નાખ્યા અને પોતાનું પિતાંબરું નવા પહેરાવ્યા અને ખૂબ સારી રીતે 2-3 દી રાખ્યા. બરાબર. પછી રજા લઈને નીકળ્યા ને એટલે કે સુદામા મારા કાઢીને તમારા પહેર લ્યો. તઈ થોડોક સુદામાને આંસકો લાગ્યો. મેં માગ્યું તો નહીં, પણ હવે આ ધોતડી નો દીધી. પણ સુદામાએ મન વાળી લીધું તરત જ. પેલા એવો વિચાર આવ્યો કે આટલું મારે માટે નહીં, અને તરત જ ઈ જ મિનિટે સુદામાને વળતો વિચાર આવ્યો, પ્રભુ બરાબર કે છે, હું મોટો છું, મને આપે તો એનું ઋણ મારા ઉપર ચડે. મારો નાથ એનું ઋણ મારા ઉપર ન ચડે એટલે આ લઈ લે છે. પ્રેમથી કાઢી દીધું. સુદામાએ પ્રેમથી કાઢી દીધું. આપણે આપણા વેવાઈ જભો દીધો એને પછી લઈ લે મેળ રે. હાસુ કહેજો, હાસુ કહેજો. લગભગ તો વ્યવહાર જ ઘટતો. જભો નીકળી ને વ્યવહાર નીકળી જાય. થાય ને. અંતર્યામી છે, મનના ભાવને જાણે છે. કઈ પ્રલોભન રાખ્યા વિના ભજન કરો. તમને દેવા જેવું હોય છે અને સમજાવવા જેવું હોય છે, આપડે સમજાવે છે. આપણે તો ભજન કરવાનું ધ્યાન રાખવાનું, બીજું કાંઈ નહીં. બીજું ભજન કરવા સિવાય કાંઈ ધ્યાન ન રાખવું, બસ. અને વિશ્વાસ રાખીને ભજન કરવું કે આ ભજનનું ફળ બધાને મળ્યું છે, મને શું કામ નહીં મળે. અને ભજનનું ફળ આપણે બીજું કાંઈ જોતું નથી, એના સ્વરૂપમાં હમાઈ જવું છે, બીજું કાંઈ નથી જોતું. ભજનનું ફળ બીજું કાંઈ નથી જોતું, એના સ્વરૂપમાં હમાઈ જવું છે, બસ.
આવી સમજણથી ભવાબ્ધિના દુઃખ ટાળ્યા ગુરુએ દીધો પ્રેમનો પ્રસાદ. પ્રીતિ રીતિની નીતિ શીખવાડી. આ પ્રીતિની રીતિ છે. પ્રીત તમારે જન્મો જન્મ ટકાડવી હોય તો આ રીતને પહેલા શીખવી પડશે. આ પ્રીત જન્મો જન્મ ટકાડવી હોય તો પ્રલોભન વગર ભક્તિ કરવી, આશા વગર સ્મરણ કરવું. પ્રીત ટકાડી રાખવી હોય તો. અને જોઈજો, માગવાથી પ્રીત ઘટશે અને આપવાથી વધશે. બરાબર? માગવાથી પ્રીત ઘટે, આપવાથી વધે. બરાબર? ભલે આપણો હગો હાડુભાઈ ને હારો હોય પણ ઘડીએ ઘડીએ માગ્યા કરો તો પ્રીત ઘટે. પણ જે પૂગો એ આપ્યા કરો તો પ્રીત વધે. વધે ને? એમ ત્રણ લોકના નાથ પાસે કાંઈ માગવું નહીં, સ્મરણ કર્યા કરો એ એને તમે કાંઈક આપો છો. તમારો ભાવ આપો છો. તમારો ભાવ આપો છો. પ્રીત વધશે. પ્રીત વધશે. ભાવ આપ્યા કરો બસ. એને કઈ વસ્તુ નથી આપવી. એને વસ્તુ કઈ ઘટતી નથી. આપણે આપીએ તો એનું કાંઈ થાય એવું નથી. આ તો આપણા મનમાં એવો હનો લઈને બેઠા છે કે દીવો કરીએ. હવે આપણે દીવો કરીએ તો એ જ એને અંજવાળું થાય. એને તો અખંડ અગ્નિ જ્યોતિ જાગે, કોટિક ભાણના પ્રકાશ, નવલખ તારા ચંદ્ર સોતા દિશે જ્યોતિ જલારસી. ન જાણો ન્યા એકડ દીવડી હાથ લઈ તારી આરતી કેણી બીજ ગીત છે. અગ્નિનો સ્વામી, પ્રકાશનો સ્વામી. ન્યા આપણી આવડી દીવડી, આવડી દીવડી. ને એમાંય પાછું રૂ એનું, ઘી એનું. કે આપણું આપણે દિહાળી મેલી એટલું છે. રૂ એનું, ઘી એનું. એ પ્રોડક્શન કેનું? રૂ આપણી ગીત બને? ના ના, બને. એને દયા ન હોય તો કપામાં ઝીંડવું જ ન આવે તો શું કરો ભાઈ? હું તમે એને આપો? હાલો ઈ કયો. શું આપો તમે? કાંઈ નહીં, કાંઈ નહીં. એને કઈ વસ્તુ નથી જોતી, એને તમારા હૃદયનો પ્રેમ જોઈએ છે. માટે પ્રીતિની રીતિ શીખવી. પ્રીત ટકાડવા માટે આ રીત છે કે પ્રલોભન વગર ભક્તિ કરવી. જેને લાભુ દાદા ગાય છે કે ભક્તિ કરો તો આવા ભલા ભાવથી કરજો ભલેરા કામ, આ શિખામણને દિલમાં માનીને કાયમ રહેજો ની સંતોના ધામ. ભલા ભાવથી ભક્તિ, પ્રલોભન વગરની ભક્તિ એ ભલા ભાવની ભક્તિ છે. કરજો ભલેરા કામ, ભલું કામ કરો, આ શિખામણને દિલમાં માનીને રહેજો સંતોના ધામ. તો ભાઈ, પ્રીતિ રીતિની નીતિ શીખવાડી, તજાયો દુઃખ વિવાદ. નીતિ શીખવાડી. નીતિ શું? નામના લક્ષ્યમાંથી મનવૃત્તિને ચટકવા ન દેવા, બીજે ભટકવા ન દેવા, આ નીતિ ધ્યાનમાં રાખવા જેવી છે. પ્રીતિ રીતિની નીતિ શીખવાડી, તજાયો દુઃખ વિવાદ. તો સ્વાદ સારો સાખ્યો રે વર્ણવીને કેમ કહું તને. એવો સ્વાદ સાખ્યો, એનું વર્ણન ન થાય. તમે ભોજન જમો એના સ્વાદનું બહુ વર્ણન પછી તમે ન કરી શકો ને.
બહુ તો દૂધ પાક બહુ ગળ્યો અને મીઠો. પછી મીઠો એટલે કેવો ને ગળ્યો એટલે કેવો ને એનું વર્ણન છે કઈ? ચારોલી નાખી હતી ને એલસી નાખી હતી ને જાયફળ બધું હાજુ, પણ આમ આમ કેવો? અરે હાઈ ક્લાસ મીઠો, પણ મીઠો એટલે કેવો? હું કેવું એને? એ તો પૂછે એને સાલિયું ભરીને દ્યો કે હા લે ચાખી જો, હા ચાખી જો, એનો સ્વાદ કહેવાય એમ નથી. એમ અનુભવની વાત કહેવાય એવી નથી. પોતે જાણે પોતે માણે મન કી નહીં કોઈ કહેનારા, સમદ્રષ્ટિ મેં રહે સમાઈ મન મસ્તાના, ફરનારા પોતે જાણે ને પોતે માણે, કઈ કહેવાય નહીં. સ્વાદ સારો સાખ્યો રે વર્ણવીને કેમ કહું તને, કહેવાય એમ નથી. અનુભવની વાત અનુભવથી જ સમજાય છે, એનું વિશેષ કંઈ વર્ણન થઈ શકતું નથી. સુન શિખરની વાતો મેં જાણી, યોગ યુક્તિ જાણી અથાગ, સમાધિમાં સિદ્ધ જેવો કર્યો મને લગાડ્યો સાંખ્યમાં રાગ, ધીરો હીરો કર્યો રે મોટપ્પદ તજી મને. સુન શિખરની વાતો મેં જાણી. સુન શિખરની વાત શું છે? સુન શિખર કેને કહેવું? કે આપણા દેહની અંદર ટોય સ્વરૂપ વસ્તુ હોય તો પ્રાણ છે. પ્રાણને સંતો સોન શિખર કહે છે. આ સોન શિખરની શું વાત છે? કે તમે જેને રામ કયો છો, કૃષ્ણ કયો છો, હરિ કયો છો, નારાયણ કયો છો, એવા હજારો નામથી જે પરમાત્માનું સંબોધન કરો છો, એ પરમાત્મા કાયમને માટે આ સુન શિખર ઉપર વાસ કરીને રહે છે. એ પરમાત્મા આ સુન શિખર ઉપર કાયમને માટે વાસ કરીને રહે છે. સાપ શબ્દમાં કહું તો તમારા દેહની અંદર પ્રાણમાં પરમાત્માનો વાસો છે. આ ઘટમાં ભગવાન બિરાજે, પણ ઘટમાં ક્યાં? ક્યાં ઘટમાં? કે સુન શિખર ઉપર એનો વાસો છે. પ્રાણને સંતો સુન શિખર કહે છે. આ સહજ સુન કી માય પ્રેમ હંસના વાસા, સે નિરાધાર નિર્ગુણ, એના કોઈ દી ન હોય નાસા, પણ કર્મ ધર્મ કો છોડ દે એક કર સદગુરુ કી સેવ. શાન સમજ લે સદગુરુ કેરી, પછી બીજો નથી અવર કોઈ દેવા. સહજ સુનમાં એનો વાસો છે. આ સુન શિખરની વાત સમજવા જેવી છે. આની માહિતી લીધા જેવી છે. આની માહિતી લીધા જેવી છે. સંત અનુભવ એમ કે છે કે પરમાત્માની ખોજ કરવી હોય તો બીજે નહીં, તમારા પ્રાણમાં જોવો. નામે પોથી નામે પંડિત, નામે કાશી कैलाश में ना रहता, श्री द्वारिका ना रहता, जगन्नाथ में ना रहता, में मक्का मदीना ना रहता, हिमाचल में ना रहता, मैं जंगल सहरा में रहते हूँ विश्वास में. कहत कबीरा सुनो भाई साधु, एक सब श्वासन की श्वास में. वहां खोजो तुरंत मिलूं में सीन भर की तलाश में. साहेबे क्या खोजवानुं कीधुं? प्राणमां. सब श्वासन की श्वास में. यहाँ सब शब्द वापरो मा साहेबे के बधाय मनुष्यना प्राणमां मारो नाथ बैठो. सब श्वासन की श्वास में.
खाली संतना घटમાં જ નહીં, सब श्वासन की श्वास में જીવ માત્રનું જીવન ઈશ્વર છે. માટે વહાં ખોજો, ન્યા ખોજ કરો. પણ આવી સમજણ આપનાર કોઈ મળે નહીં એટલે બસત કહા, ઢૂંઢત કહા, કિસ બીદા આવે હાથ, કહે કબીર પાઈએ જો કોઈ આવા ભેદી લીજે સાથ. વસે જ્ઞાન ગોતે ક્યાં, આનો પત્તો જ ક્યાંથી લાગે? પત્તો ક્યાંથી લાગે? આપણે સેન્યા ગોતતા નથી ને કેટલાય પંથ ખેડી નાખીએ છીએ. કેટલાય પંથ ખેડી નાખ્યા છે. વહાં ખોજો તુરત મિલે સિન ભર કી તલાશ મેં. તો પ્રાણ છે એ સુન શિખર છે. સુન શિખરની વાત મેં સદગુરુ પાસેથી જાણી. સુન શિખરની વાતો મેં જાણી, યોગ યુક્તિ જાણી અથાગ. યોગની યુક્તિ. યોગની યુક્તિ શું છે? વશિષ્ઠ મહારાજે કીધું કે યોગ એટલે સંસાર સાગર તરી જવાની યુક્તિ. યુક્તિ. યોગની યુક્તિ શું છે? કે યોગની યુક્તિ એ છે કે સુરતાને શબ્દમાં સ્થિર કરવી. આ યોગની યુક્તિ છે. સુરતાને શબ્દ બ્રહ્મની અંદર, નામની અંદર સ્થિર કરવી, આ યોગની યુક્તિ છે. અને આ યુક્તિ વગર, આ જુક્તિ વગર મુક્તિ નથી. જુગતિ તમે જાણી લેજો પાનબાઈ, મેળવો ગુરુ વચનથી એક તાર. વસનરૂપી દોરમાં સુરતાને સાંધો એટલે મટી જાય જમડાનો માર. કેટલી સોખવટ છે યોગ માર્ગની. આણે સાદી ભાષામાં સોખવટ કેટલી કરી દીધી છે. પણ આકડે રાગે ચડાવીને ગાય નાખી. ગાય નાખી પણ જુગતી તો સદગુરુ મળે તો જડે ને, નકર ક્યાંથી જડે? યોગની યુક્તિ જાણી અથાગ. આ યુક્તિ એવી છે કે એનો મહિમાનો તાગ ન આવે એવી યુક્તિ છે. અથાગ છે. આ યુક્તિ જાણતા સમાધિમાં સિદ્ધ જેવો કર્યો મને. જેની સુરતા નામમાં સ્થિર થઈ, વૃત્તિ નામમાં વિરામી, એને જ મહાપુરુષો સમાધિ યોગ કહે છે. વૃત્તિ વિસ્મરણ સમ્યક સમાધિ. વૃત્તિનું નામમાં વિસ્મરણ થાય એ સમાધિ યોગ છે. સમાધિમાં સિદ્ધ જેવો કર્યો મને. લગાડ્યો સાંખ્યમાં રાગ. સાંખ્ય યોગમાં મારો તાર સાંધ્યો. જે સાંખ્ય યોગની સમજણ કપિલ ભગવાન માતા દેહૂતીને કહે છે કે માતા તમારે તમારા આત્માનું જ નિરંતર ધ્યાન કરવું. તમારે તમારા આત્માનું નિરંતર ધ્યાન કરવું. નામનું ધ્યાન એ આત્માનું ધ્યાન છે. નામમાં સુરતાને સ્થિર કરો એ સાંખ્ય યોગની સારામાં સારી સમજણ છે. લગાડ્યો સાંખ્યમાં રાગ. જે મનનો વિષયમાં રાગ હતો એને સાંખ્યમાં રાગ લગાડ્યો.
સાંખ્ય યોગ સમજાતા. ધીરો હીરો કર્યો રે મોટપ્પત તજી મને, ધીરાને હીરો કરી દીધો. ધીરાને હીરો કરી દીધો. ધીરો હીરો કર્યો રે મોટપ્પત તજી મને. દેહ ભાવ છે ત્યાં સુધી ધીરો, આત્મભાવ થયો એટલે હીરો. દેહાભિમુખ વૃત્તિ છે ત્યાં સુધી ધીરો, આત્માભિમુખ વૃત્તિ થઈ એટલે હીરો. એટલે ધીરાને હીરો કર્યો. મોટપ્પત તજી મને, મારી માન મોટાઈ બધું મુકાઈ ગયું, સમજાઈ ગયું કે હું કાંઈ નથી, જે છે એ તું છે. હું કાંઈ નથી, જે છે એ તું છે. ને ખરેખર આ સમજણ પ્રાપ્ત થાય એને મારાપણાનો દાવો છૂટી જાય છે. ખબર છે હું છું, પણ નકર સારું શાક વઘારતા આવડે તેનું માણસ અભિમાન આવે. આપણા જેવું લગભગ ભરેલનું કોઈ ન કરી દે. હું વઘારું એવું કોઈ ન વઘારે, ક્યાંથી પણ તારા જેવું તો. એનું અભિમાન, એનું અભિમાન. શાક વઘારવાનું અભિમાન આવે પછી જ્ઞાન નો તો આવે જ. જ્ઞાન થોડુંક કરતા આવડે નો અભિમાન આવડે. હું જાણું છું ને હું સમજુ છું, આપણી શોટ એવી સમજે, એનું અભિમાન આવે. તો ભાઈ આ સમજણ સમજતા સંતોએ મોટપણાના દાવાને છોડી દીધો, મોટપ્પત તજી દીધું. આવી સમજણમાં સ્થિર કરી દેનાર સદગુરુ છે. એટલે કે છે ગુરુ તો એક ગુરુ રે, ગુરુ જેવું નહીં કોઈ. આ દુનિયામાં સદગુરુ જેવું કોઈ મળે નહીં. બધું મળે પણ આવા ગુરુ મળવા દુર્લભ છે. ગુરુ તો એક ગુરુ, ગુરુ જેવું અન્ય નહીં કોઈ. હોય અભ્યંતર ઊંડું, મેં તો નાખ્યું સર્વે ખોય. ઊંડામાં ઊંડા જે મારા સૂક્ષ્મ રાગના ગોગડા હતા, મારી ભૂલને હું સમજી શકતો નહોતો. એ સદગુરુએ લેસર કિરણથી ગોગડા બારા કાઢી નાખ્યા. ગઠોડા આવા જામ્યા હતા. લેસર કિરણથી ટાંકા વગરનું ઓપરેશન કરી નાખ્યું. ટાંકા વગરનું ઓપરેશન કરી નાખ્યું. ટાંકા વગરનું ઓપરેશન કેને કહેવાય ખબર? તમને ખોટું ન લાગે ને તમારો ઘાટ ઘડાઈ જાય. મીઠી વાણીથી ખોટું ન લાગે અને તમારા જીવનનો ઘાટ ઘડાઈ જાય. આ લેસર કિરણ છે. જે દોષ એની કરુણાની દ્રષ્ટિથી જ ટળી જાય. આ લેસર કિરણ છે. લેસર કિરણ છે. આવા તો ઓછા ડોક્ટર મળે. અગર કાકરી કાઢવાને બદલે કિડની કાઢી નાખે. આવા ડોક્ટર ઓછા મળે. ઓછા મળે. હોય અભ્યંતર ઊંડું, ઊંડામાં ઊંડા સૂક્ષ્મ રાગના ગોગડા. કારણ કે જન્માંતરોની ગ્રંથિ છે એ ઊંડામાં ઊંડા ગોંગડા. જન્માંતરોની છે ગ્રંથિ, જન્માંતરોની છે. ઈ કાઢી નાખે. ગુરુથી જ્ઞાન ને ધ્યાન મળે, મળે માન ને સન્માન. ભાવેથી બ્રહ્મનું દાન આપી દે, કોણ હોય આનાથી મહાન. રાન રાન રખડો રે, રામ રામ કહીને રોઈ. ગુરુથી જ્ઞાન મળે.
જેને કેવળ જ્ઞાન કહીએ, જેને શાશ્વત જ્ઞાન કહીએ, જેને આત્મજ્ઞાન કહીએ, આ જ્ઞાન સદગુરુની કૃપાથી જ મળે છે. ધર્મગ્રંથોના અધ્યયન કરવાથી માહિતી જ્ઞાન પ્રાપ્ત થાય છે. સાધનાની થોડીક સમજણ પ્રાપ્ત થાય છે. પણ આત્મધ્યાનની સફળતા થાય એ જ્ઞાન તો સદગુરુ દ્વારા જ મળે છે. એટલે શાસ્ત્રો પણ એમ કહે છે કે આ જ્ઞાન સમજવાને માટે સદગુરુના ચરણે જાઓ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ વિના તારા મનના સંશય ન મટે, ભાલે વાંચી લે શ્યાર વેદ. કેવળ જ્ઞાન સદગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. આત્મધ્યાન સદગુરુની કૃપાથી સફળ થાય છે. ગુરુથી જ્ઞાન અને ધ્યાન મળે. ધ્યાનમાં અટકળ નહીં, અનુમાન નહીં. સદગુરુએ ધ્યાનનું લક્ષ્ય બતાવ્યું કે સમરણ તારે નામનું કરવું ને ધ્યાન તારી મનની માનેલી ગુરુ મૂર્તિનું કરવું. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. અટકળ નહીં, અનુમાન નહીં. સમરણ નામનું કરવું, ધ્યાન સદગુરુનું કરવું. આ બે સગુણ ને નિર્ગુણ રૂપ છે. આ બે અને બે રૂપમાં કાંઈ ભેદ ન સમજતો. કોઈ નાનું મોટું નથી કે સગુણથી નિર્ગુણ રૂપ જુદું નથી, નિર્ગુણથી સગુણ રૂપ જુદું નથી. અગુણ સગુણ નહીં કુશ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ બેદા. અગુણ અલખ અજરૂપ જોઈ, ભક્ત કે પ્રેમ બસ સગુણ હોય. તુલસીદાસજી કહે છે રામાયણમાં કે નિર્ગુણ ને સગુણમાં કોઈ ભેદ નથી. વેદો પુરાણો ઋષિ મુનિઓ કહે છે કે બે સ્વરૂપમાં કંઈ ભેદ નથી. અગુણ સગુણ નહીં કુશ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ બેદા. પણ જે નિર્ગુણ બ્રહ્મ છે એ ભક્તના પ્રેમને વશ થઈને સગુણ સ્વરૂપ ધારણ કર્યું છે. સાધકે સમજવું જોઈએ, મારા કલ્યાણને માટે, મારા ઉદ્ધારને માટે મારો સદગુરુ પંચભૂતનો ખલકો ઓઢીને 3 લોકનો નાથ આવ્યો છે. નિર્ગુણમાં સગુણમાં કોઈ ભેદ નહીં. બે મળીને એક સ્વરૂપ. ગુરુથી જ્ઞાન ને ધ્યાન મળે, મળે માન ને સન્માન. અમાની સવાની ગુરુની દયાથી થાય, સન્માની ગુરુની દયાથી થાય છે. જેસલ બાર વટું કરતો તો કોઈ પૈગે લાગે, એના હાર પહેરાવે. સારું થયું બાપા તમે આવ્યા, અમારું ઘર ભાંગી જાઓ. અમાની નહીં નીકળે તોય ગમે. અમાની હતા ને, અમાની હતા ને એને ક્યાંય સોરી કરતા હતા એવું એને કોઈ માન આપતું હતું? હે, અમાની સન્માની શેનાથી થયા? ગુરુ મળ્યા, આ સમજણ મળી તો લોકો એની વાટ જોવા માંડ્યા કે આવે તો સારું, દર્શન થાય તો સારું, બે જ્ઞાન ધ્યાનની વાતો સાંભળવા મળે તો સારું. અમાની ને સન્માની કોણે કર્યા? કોણે કર્યા? ગુરુએ. કેનાથી માન મળ્યું? ગુરુથી.
તો ક્યાંય સત્સંગ મંડળમાં જઈને કોઈ આપણે સાનો પ્યાલો પાય તો માનું કે અમારા ગુરુની દયા. મને સાનો પ્યાલો કોણ પાય ને મને પાણી કોણ પાતો હતો? એ ભાઈ કોની દયા? ગુરુ. માન સન્માન એની કૃપાથી મળે. કેવું સન્માન? સંતો દેહે કરીને વયા જાય તો એના પ્રતિમાને સન્માન મળે. ભાઈ એના ફોટાને લોકો કિંમતી હાર પહેરાવે કે નહીં? કેવું સન્માન? વયા જાય તોય હે આપણે તો વયા જાય પછી છોકરા ક્યાંકથી ગોટે ફોટો બાપાનો ને પછી સ્વર્ગવાસ લખે ને ફોટો ચડાવીને પછી હુખડીનો પહેરાવી દીધો. જય ગુરુ મહારાજ. પ્રતિમાઓને સન્માન મળે, એની પ્રતિમાઓને સન્માન મળે. યુગાંતરો સુધી સન્માન મળ્યા કરે. આ કઈ નાની વાત લાગે છે? નાની વાત લાગે છે. એ હાસુ સન્માન છે. આ હાસુ માન છે. અને ભાવનું માન છે ને, આ માન છે ભાવનું છે. વ્યવહારમાં તમને ક્યાંય માન મળતું હોય તો વ્યવહારિક વાત છે, વ્યવહારનો વિવેક છે. એ તો વ્યવહારનો વિવેક છે. એ માન કેટલી વાર નવા વ્યવહાર હોય તો થોડાક દી માનને જૂના થયા કેડે લગભગ પાથરવાનું જ ન આવે લ્યો ને. વરરાજો પૈણવા આવે તો કેટલું માન હોય હે. ઓહો, ઘોડા ગાડી, સાફો, ડીમડીમિયું, તલવાર, ગળામાં હાર, શેરવાની, ડીંગલ વાજા વાગતા હોય. પછી બેદી કેડે ઈવડો ઈ જ પાછો તેડવા જાય, ખબર છે ને? તેડમેલ. પછી કાંઈ ખરું તો એ પછી સમજે નહીં ને. ગુરુથી સન્માન મળે, ગુરુથી સન્માન મળે. મારે લગ્નમાં ફોટા જ નથી પડ્યા લ્યો. તો એ મને એમ થતું હતું કે દેવારામ બાપાએ ફોટાનું કાંઈ ન કર્યું. હવે હું થાકી જાઉં છું, બાપા આમ બેહો, આમ બેહો, આમ બેહો. રોજ ફોટા, રોજ ફોટા, રોજ વિડિયા, રોજ ફોટા ને રોજ વિડિયા. આ ગુરુનું માન છે, ગુરુનું માન છે. ગુરુથી જ્ઞાન અને ધ્યાન મળે, મળે માન ને સન્માન. જે બ્રહ્મનું ભાવેથી દાન દીએ, કહો એનાથી કોણ મહાન? જિંદગી વહી જાય તોય બ્રહ્મને ક્યાં જાણવો એ અણસાર ન મળે. બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે, કોઈ જન ગુરુ બિન મર્મનો જાણે. સદગુરુએ એ બ્રહ્મનું દાન આપી દીધું. બ્રહ્મનું નામનું દાન એ બ્રહ્મનું દાન છે. એ બ્રહ્મનું દાન આપ્યું. આનાથી કોણ મહાન?
બ્રહ્મને જાણવો કઠિન, એને બદલે દાન આપી દીધું. આથી કોણ મહાન? રાન રાન રખડો રે રામ રામ કહીને રોઈ વગડે વગડે, રામ રામ કહીને રોઈ પડો. એ રામનું સ્વરૂપ ઓળખાવનાર, જેમ છે તેમ નિજ ઘટની અંદર એની પરખ કરાવનાર આવા સંતો છે. कबीर साहब के राम राम तो सब ही कहत है, कहो जी राम का रूप कैसा, कौन से कोटड़ी कौन से दरगाह कौन से महल में राम रहता, क्यों दरगो कई कोटड़ी क्या मेलनी अंदर राम रहे છે. કોણ સુંદરી રમે સુખ સેજ પર નિશ દિન મળી શ્યામ સંગા, કોણ એમના ઘરવાળા છે? એમને પૂછીએ કે ન્યા એવો કોઈ ભેદ નથી. મિલ ગઈ પીયું છે દર્શે નહીં દોઈ, નારી પુરુષ દોઈ મળીને એક અંગા, ભગવાનને એની શક્તિ એવા નામ જુદા છે, બેય મળીને સ્વરૂપ એક છે. બેય મળીને સ્વરૂપ એક છે. તો સફેદ રંગમાં, પીળા રંગમાં, લાલ રંગમાં, કેવા રંગમાં છે તો ન્યા તપાસ કરી કે એને કોઈ રંગ નથી. લીલો પીળો ને લાલ સફેદો ચૈતન વર્ણે નથી, કાળો પાંચ તત્વના પડદામાં બોલે વાદળની ઓથે વરસાળો. રંગ નથી કોઈ. તો જુવાન છે, વૃદ્ધ છે કે બાળક છે, તો એમાં તપાસ કરી જેને કોઈ અવસ્થા લાગુ નથી પડતી. ત્રણ અવસ્થાથી જે પર છે, ત્રણ ગુણથી પર છે. ત્રણ અવસ્થા ત્રણ ગુણથી પર છે, આત્મા અસેદ અભેદ એને કોક જાણે, બ્રહ્મદર્શી કોઈ સંત સુરમાં ઈ બ્રહ્મના દેશમાં મોજ માણે. કે તો હવે ક્યાં ગોતવો? કે વેદથી રેત, બેદથી પ્રગટ, મુખ જીભ્યા બિન અવાજ હોઈ, ઘટોઘટમાં જે રમી રહ્યા તે પૂર્ણાનંદ રામ સોઈ. વેદની અંદર એને ન યતિ કહેવામાં આવ્યું, વેદથી રેત, પણ એનો કોઈ સદગુરુ મળે ને ભેદ બતાવે તો ભેદથી પ્રગટ. નામનો ભેદ મળે તો નામના ધ્યાનથી એની ઓળખાણ છે. વેદથી રેત, ભેદથી પ્રગટ, મુખ જીભ્યા બિન અવાજ હોય, મુખ વિના જીભ વિના જે તમારા પ્રાણની અંદર અવાજ કરી રહ્યો છે, જેનો ધ્વનિ ઉઠી રહ્યો છે, ઘટોઘટ જે રમી રહ્યા તે પૂર્ણાનંદ રામ સોઈ. ઘટોઘટમાં દરેકના પ્રાણની અંદર એ નિર્ગુણ બ્રહ્મરૂપે પરમાત્મા બિરાજમાન છે. એની સમજણ સદગુરુએ આપી. માટે રાન રાન રખડો રામ રામ કહી રોઈ, તોય ગુરુ જેવું કોઈ મળે નહીં. જે અપાય નહીં કોઈથી નિર્ધાર, ગુરુ ગુપ્તમાં ગુપ્ત આપી દે દાખવે નિજ દીદાર, થાય એવું કોઈથી હાસી કેજો સૌ કોઈ. ભટકવામાં ગુરુ જેવું મનુષ્ય જીવનની અંદર કોઈ નહીં મળે. જે અપાય નહીં કોઈથી નિર્ધાર, સદગુરુ અનુભવી સદગુરુ વિના આ સમજણ કોણ આપે? કોણ ઠરીને ઠામ આપને બેહાડે ભાઈ? ગુરુ જેવું કોઈ મળે નહીં, અપાય નહીં કોઈથી નિર્ધાર, ગુરુ ગુપ્તમાં ગુપ્ત આપી દે. વેદ શાસ્ત્ર પુરાણો ધર્મ ગ્રંથો જેના ગુણ ગાય છે એ ગુપ્ત વસ્તુને સદગુરુ આપી દે છે. દાખવે નિજ દીદાર. સંતો એમ કે છે ઈશ્વરને ગોતવા જાવો છે, તું તારા આત્માને ઓળખી લે એટલે ઈશ્વરને ક્યાંય ગોતવા જવું નથી. તારો આત્મા એ જ પરમાત્મા છે, એને ઓળખી લે. તારો દેહ જ ભગવાનનું મંદિર છે, એ આત્મા ઠાકર છે.
હવે કોઈ સદગુરુની સમજણ લઈને એનો સાકર થઈને સેવા કરી લે, એની ભક્તિ કરી લે. દાખવે નિજ દીદાર, ધન્ય ગુરુ ધન્ય રે, ઉપમા નહીં અન્ય કોઈ. સદગુરુની ઉપમા કે ધીરોજી કે કેને આપો, એવું બીજું કોઈ નથી. કોની ઉપમા આપો? બ્રહ્મ મોટો ભવિષ્ય ભૂલાવે અને દુલાવે ગુરુદેવ. ભૂત ભવિષ્ય વર્તમાનની વાતો ભણાવે, ભય હણાવે તત્ખેવ. થાય એવું કોઈથી રે, હાચી કેજો સૌ કોઈ. જે બ્રહ્મ મોટો, જે ભવિષ્યને બોલાવે છે, આપણા ભવિષ્યને બગાડે છે. જીવદશાનો ભ્રમ આપણા ભવિષ્યને બગાડે છે. બ્રહ્મ મોટો ભવિષ્ય ભૂલાવે અને દુલાવે ગુરુદેવ. ભૂત ભવિષ્ય વર્તમાનની વાતો ભણાવે, ભય અણાવે તત્ખેવ. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળની વાત સમજાવે કે ભૂતકાળમાં અજ્ઞાન અવસ્થામાં ખરાબ જીવન જીવો એટલે તારું ભવિષ્ય ખરાબ જ છે. હવે બે કાળને તારે સુધારવા હોય, ભૂતકાળને અને ભવિષ્યકાળને. બે કાળને સુધારવા હોય તો સદગુરુની સમજણ લઈ અને વર્તમાન કાળને સુધારે. વર્તમાન કાળને સુધારવો એટલે હાથમાં જે સમય છે એ સમયમાં ઉઠતા શ્વાસની અંદર સદગુરુના નામનું સ્મરણ કરવું. આ વર્તમાન કાળને સુધારવાની વાત છે. એનાથી ભૂતકાળના કર્મો બળીને ભસ્મ થાય છે, એટલે ભવિષ્યમાં ભોગવવાનો કોઈ સંભવ નથી. અને વર્તમાનમાં જે ભજનની કમાઈ કરો છો એ ભવિષ્યમાં તમને લાભદાયી થાય, એટલે ભૂતકાળ ને ભવિષ્યકાળ બે સુધરી ગયા. ભૂતકાળ અને ભવિષ્યકાળ બે સુધરી ગયા. કેટલી સરળ સમજણ, કેટલી સરળ સમજણ. ભૂત ભવિષ્ય વર્તમાનની વાતો ભણાવી, ભય હણાવ્યો તત્ખેવ. ભૂતકાળમાં મારે ભોગવવું પડશે એ ભય ટળી ગયો. ભવિષ્ય સારું જ છે એવો અનુભવમાં આવતા જીવનમાં ભય ટળી ગયો અને આનંદ થયો. એને આનંદ થયો. પછી સમજાઈ ગયું કે હવે મારે બે હાથમાં લાડવા, હવે મારે બે હાથમાં લાડવા. આ દેહ 5 વર્ષ અટકશે, ગુરુનું ભજન કરીશ ને પડી જાય તેનું શરણમાં જઈશ. આ બે હાથમાં લાડવા, બે હાથમાં લાડવા. બાકી કહેવત તો કીધું નહીં છે કે એને બે હાથમાં લાડવા. એ તો કેમ કહેતા હોય તો આપણે કંઈ એ અર્થ સમજ્યા નથી, પણ મને તો આવું સમજાય છે કે 5 વર્ષ જીવશું તો ગુરુનું ભજન કરશું, સેવા કરશું, આ આનંદ માણશું અને વયા જાહું તો એના શરણમાં જાહું, પાછા નાના થઈને આઈને આવશું. આ બે હાથમાં લાડવા, હા બે હાથમાં લાડવા. ધોરલબાઈએ ગાયું કે પ્રેમના મંદિરમાં જે નર બેઠા એને ગદગંગામાં આવતા ને રમતા મેં ફરી ફરીને દીઠ્યા. હુકમ કરો તો પીરજી વધાવો, આપો સતની પાહોળ તો ધર્મ સલાવો. આંગણે આવ્યા નર અખરા અજાસા, તોરલ કે ધન ધન વખાણો આની હું માતા. બે હાથમાં લાડવા, બધી રીતે આનંદ. પછી હાથે હારું શું હોય એમ કયો? હારું શું હોય? ભજન કરીને જાય, વાહે છોકરાની ઉપાધિ નહીં, કાંઈ પિતૃ માટે કાંઈ ઉદ્ધારનું કાંઈ કરવું. આવડો આજ 71 પેઢીનો ઉદ્ધાર કરતો જાય. વાહિલાની ઉપાધિની વાત તો ક્યાં રહી? ઓલું તો એ ઉપાધિ બાપા ગયા, હવે કાંઈક કરો. કાંઈ ઉપાધિ જ નહીં,
કાંઈ ઉપાધિ નહીં. હવે જ કેટલાય સમજી ગયા જીવતા જગત્યા કરી નાખે કે દાડોય કરવો નહીં, દાડોય તમારે કરવો નહીં. આ આપણે આયથે સાયથે બીજું હું હે તો એ પછી થાય આવું કોઈથી હાસી કહેજો સૌ કોઈ, આવું ગુરુ જેવું આ કોણ કરી દે બીજું. સત સતની પારખ કરાવે, પરખ પરખાવે પૂરણ પેર, ઝવેરી જળહળતો કરી દે વિસરાવે સૌથી વેર, ધીરે માયનો ધીંગો રે જદુવર સમજોઈ. સત ને અસતની પારખ કરાવે, સત્ય શું ને અસત્ય હું, અસત્ય એવો દેહ ને સત્ય એવો આત્મા. અસત્ય દેહમાં વૃત્તિ હશે ત્યાં સુધી અસત્ય થાહે, અને આત્મા વૃત્તિ થઈ તો સત્ય જીવન જ જીવા હે. કાંઈ પૂછવાનું જ નહીં, પૂછવાનું જ નહીં. થડિયું ભલે ને ઝીણી બોયડીનું હોય પણ એને અરે મોટી બોયડીને કલમ વાળો એટલે એમાં પછી મોટા બોર આવે. આપણે અનુભવ કરી શક્યા કે ન કરી શક્યા? હે, કરી શક્યા? બસ તો સત્યમાં જેની વૃત્તિ લાગી ત્યાં સત્ય જ વિચાર આવે. આ કલમ વળી ગઈ, આ કલમ વળી ગઈ. વાળિયા ભીલનું થડિયું ઝીણી બોયડીનું હતું પણ નારદ મુનિએ એવી આમ કલમ વાર દીધી, આવડા ટબા જેવા બોર આવ્યા, ટબા જેવા બોર આવ્યા. એની રામાયણ તો વાંચો, રામાયણ તો વાંચો. કલમ વાર દીધી. સત્યમાં ધ્યાન હોય એને સત્ય જ વિચાર આવે, અને વિષયમાં ધ્યાન હોય એને અસત્ય વિચાર આવે. આ સત અસતની પારખ કરાવી, પરખ પરખાયો પૂરણ પેર, પારખવા જેવો આત્મા એની પારખ કરાવી એટલે વિસરાયું સૌથી વેર. મારામાં આત્મા ને બીજામાં આત્મા, કોનાથી વેર કરું? વિસરાયું સૌથી વેર, ધીરે માયનો ધીંગો રે જદુવર સમજોઈ. મેં તો સદગુરુને ધીંગા ધણી માન્યા છે. જદુવર સમજોઈ, પરમાત્મા સ્વરૂપ જોઈ. માટે ગુરુ એક ગુરુ, ગુરુ જેવું નહીં કોઈ હોય, અભ્યંતર ઊંડું મેં તો નાખ્યું સર્વે ખોઈ. અવિદ્યા મારી સર્વ ટળી ગઈ, ગુરુની દયાથી આનંદ લીલા લેર થઈ ગયા, આનંદ લીલા લેર થઈ ગયા. માટે આવો મહિમા સમજીને જે કાયમને માટે સદગુરુ સંતના ચરણાને સેવે છે, ભાવથી ભજન કરે છે, એનું જરૂર કલ્યાણ થાય છે, એનું જરૂર જીવન સુધરી જાય છે. કુળ કુટુંબની અંદર કાયમને માટે સુખ શાંતિ આનંદ રહે છે, અને પરંપરામાં કાયમને માટે ભક્તિ રહે છે. આ સમજણ લઈને હાલે અને બધી રીતે જીવનમાં સુખાકારી થાય છે. એવી ભક્તિ પદની બાપા સમજણ છે. એ સમજણ લઈને આપણે આપણો જન્મ સફળ કરી લેવો. સદગુરુદેવ કી